સંચાલકોની દાદાગીરી સામે આવી છે। શિક્ષક દિવસે જ ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓને શિક્ષા આપી છે। વિદ્યાર્થીઓને શિક્ષા આપતી હરકતો વિડીયો વાયરલ થયો છે। વર્ગખંડમાં બેસાડવાના બદલે લોબીમાં બેસાડ્યા વિદ્યાર્થીઓને ફી નહીં ભરવાની શિક્ષણથી વંચિત રાખવાની પણ સજા અપાઈ છે। વિડીયો બોરસદની સરસ્વતી શિશુકુંજ શાળાનો હોવાની ચર્ચા છે। વાલી પોતાના બાળકને મળવા જતાં જ પોલ ખુલી ગઈ। વાલીએ પોતાના મોબાઈલમાં આ વિડીયો ઉતાર્યો। શાળાનો વિડીયો વાયરલ થતાં જ મીડિયા કવરેજ માટે પહોંચ્યું। મીડિયા કર્મચારીઓ કવરેજ કરવા પહોંચતા શાળા સંચાલકે દાદાગીરી કરી। શાળા સંચાલક સંજય પટેલે ગુંડાઓને બોલાવ્યા। પપ્પુ રબારી નામના શખ્સે મીડિયા કર્મચારીઓને ધક્કા પણ માર્યા હતા। તો આપ જોઈ રહ્યા છો ઉપરથી ચોરી અને પછી સીના ચોરી જેવી ખબર હાલમાં સામે આવી રહી છે। વાલી પોતાના બાળકને મળવા જતાં જ પોલ ખુલી ગઈ। વાલીએ પોતાનો મોબાઈલ ઉતારીને આ વિડીયો પણ વાયરલ કર્યો। સંચાલકો પણ દાદાગીરી કરતા હાલમાં સામે આવ્યું છે। તમે અમને બોલાવો, વાલીને બોલાવો। તમને ફોન કરેલો રવિવારે ફોન ટીચર શું સાહેબને શું કહ્યું પૂછી લો તમે રેકોર્ડિંગ બતાવું તમને મેડમનો ફોન મેડમને સાહેબનો ફોન આવ્યો એને ના પૂછ્યું એને કહું મેં કહી દીધું કેમ નહીં મોકલતું એવું એ શબ્દ ના વપરાય ના મોકલશે કોને કહ્યું તમને એવું સરે તમને ફોનમાં અમને શું વાત થઈ હતી છોકરું મોકલશો ને એવું કહ્યું છું હા તો ફી ના ભરો તો મોકલશો કેમ એવું થોડું ચાલે 3 મહિનાની ભરેલી છે 3 મહિનાની બાકી છે અમે પહેલા એડવાન્સમાં ભરીએ ત્યારે એવું કહું છું તમે આ સારું કામ કર્યું એમ આખા વર્ષની ભરીએ છે ગયા વર્ષે મેં આખા વર્ષની ભરી છે એવું બધા ટાઈમ ભરતા ના હોય અમારા જોડે। પુત્રએ કીધું કે પપ્પા હું સ્કૂલમાં જવાનો નથી, અમે લોકો ફી નથી ભરી તો બધા સ્ટુડન્ટને બહાર બેસાડે છે। એટલે 2 દિવસથી મારો દીકરો સ્કૂલમાં જવાની ના પાડતો હતો, રડતો હતો। હું ત્યાં મળવા ગયો અને ત્યાંના બધા શિક્ષકોને મળ્યો તો મેં વાત કરી કે ભાઈ શું છે। અત્યાર સુધી અમે 4 વર્ષ મારા પુત્રને ત્યાં સ્કૂલમાં ભણાવ્યો તો અત્યાર સુધી 1 થી 10 દિવસમાં સ્કૂલ ખુલ્યાને અમે ફી ભરી દેતા હતા, ત્યાં સુધી તમને સારું લાગ્યું અને અત્યારે 2 મહિના લેટ થયું। 6ઠ્ઠા મહિનાની 15 તારીખે સ્કૂલ ખુલી હતી તો આ 2 મહિનામાં ફી લેટ ભરી તો બધા છોકરા ઓછા મારા પુત્ર સાથે ઓછામાં ઓછા બીજા 50 થી 60 છોકરાઓ હતા જે લોકોને બધાને બહાર બેસાડતા અને મારા સિવાય બી બીજા ઘણા બધા વાલી હતા જ્યાં જઈને બોલાચાલી કરતા હતા અને ધમાલ બી કરી હતી। પછી અમે એવું ડિસિઝન લીધું કે ભાઈ અત્યાર સુધી અમે 4 વર્ષ સુધી તમારી જોડે રહ્યા ત્યાં સુધી તમે રેગ્યુલર ફી ભરી તો કશું ના કર્યું અને અત્યારે 2 મહિના લેટ થયું તો તમે આવો વ્યવહાર કરો છો તો ઇન ફ્યુચર કે મારા છોકરાના ભવિષ્ય માટે કે પાછળથી ક્યારેક એવું પણ બની શકે મારાથી ફી ના ભરાય તો મેં એવું વિચાર્યું કે ભાઈ આપણે સ્કૂલમાંથી એલસી કાઢી લઈએ અને એલસી કાઢવા માટે ત્યાં મળે તો એ લોકોએ કશું રિસ્પોન્સ બી ના આપ્યો અને કે ભાઈ કશો વાંધો નહીં તમે ફી નહીં ભરો તો એલસી આપી દીધું એલસી આપી દીધું। એવું પણ એક વખત નહીં કીધું કે ભાઈ તમે તમારા છોકરાનું વચ્ચેથી એડમિશન કાઢી લેશો તો એને ભણતરનું શું કે તમે ના કાઢશો એવી કોઈ સલાહ નહીં આવી। જે વિડીયો વાયરલ થયો છે એ આજે સંસ્થામાં 4000થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને કોઈ વાલીને કદાચ નાના મોટા કારણોસર કોઈ અસંતોષ હોય અને એમને આવી પ્રવૃત્તિ કરી હોય તો બરાબર છે। બાકી સંસ્થામાં કોઈ વિદ્યાર્થીને ફી માટે થઈ જો અમારે બહાર બેસાડવાના હોય તો અમારું ટ્રાન્સપોર્ટેશન સુવિધા 100% વિદ્યાર્થીઓ શાળાની બસ અને વાનમાં સ્કૂલમાં આવે છે તો અમે એને ઘરેથી જ ના લાવીએ। જો અમારે એમને અહીંયા સ્કૂલમાં લાવીને બહાર બેસાડવા હોય તો અમે સ્કૂલમાં શા માટે લાવીએ, ઘરેથી જ એમને ના આવવા દઈએ। જે વિદ્યાર્થીઓ એ વિડીયોમાં દેખાય છે એ ખરેખર એમના હોમવર્કના પ્રશ્નો એમની અનિયમિતતા એના માટે એમને ત્યાં બેસીને એમનું જે ગૃહ કાર્ય હોય એમનું જે અભ્યાસનું અધૂરું કાર્ય હોય એ શિક્ષકો પૂર્ણ કરાવવાનું કાર્ય કરે છે કારણ કે બધા વાલીશ્રી એટલો બાળકોને કદાચ હોમવર્કમાં એમાં સહાય ન કરી શકતા હોય તો એ કામ પણ અમારી શાળાના શિક્ષકો અલગથી કરાવે છે। વડોદરાના જૈન મુનિ